ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ। આજે ચેપ્ટર નંબર 11નું પૃષ્ઠફળ અને ઘનફળના બે ઉદાહરણ અહીંયા સમજાવવાનો છું। તો ઉદાહરણ નંબર 1 કે જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો અહીંયા આ એલ એટલે ત્રાસી ઊંચાઈ, તો કે ત્રાસી ઊંચાઈ કેટલી હતી? તો કે 10 સેમી। પાયાની ત્રિજ્યા કેટલી હતી? ત્રિજ્યા એટલે આર કેટલી હતી? 7 સેમી। હવે તમારે શું કરવાનું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો અહીંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો લખો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર તો કે પાઈ આર એલ। હવે જ્યારે તમારી પાસે પાઈની કિંમત દર્શાવી ના હોય તો પાઈની કિંમત તમારે લેવાની છે 22/7 આર, તો કે આર ત્રિજ્યા, તો કે 7/1 ના ખબર પડે તો જે સેમી આવ્યું હોય એની નીચે 1 મૂકી દેવાનો છે, એટલે છેદ ઉડાડતા ફાવે। હવે એલ, તો કે એલ તમારી પાસે કેટલો હતો? તો કે 10/1। અંશ અને છેદના સમાન પદ, તો કે આ 7 જશે। અંશમાં શું વધ્યું? તો કે 22 અને 10। હવે તમારે આનો ગુણાકાર કરવાનો છે, તો કે અહીંયા આ 22 × 10 બરાબર 220 સેમી। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે 220 સેમી આવશે। હવે